પોરબંદરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે અને ખડપીટ વિસ્તારમાં પહોંચ્યા છીએ અત્યારે। પોરબંદરનો આ ખાડી વિસ્તાર કહેવાય છે, જ્યાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક એક માળ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ સ્થિતિ અત્યારે પોરબંદરની જોવા મળી રહી છે। ભારે હાલાકીનો સામનો અહીંયાના લોકો કરી રહ્યા છે। તમે ચારે તરફ નજર કરો, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી ભરાયેલા છે। એક એક માળ આખા પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। લોકો પાસે કંઈ જ નથી બચ્યું। જે આ વિસ્તારના લોકો છે એ છેલ્લા 3 દિવસથી આ હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ કોઈ પહેલી વાર નથી। અગાઉ પણ જ્યારે વરસાદ આવ્યો હતો, પૂરના પાણી આવ્યા હતા, ત્યારે પણ આ જ સ્થિતિ પોરબંદરમાં જોવા મળી હતી ને આ વખતે પણ કંઈક આવા જ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। અમે બોટથી આ ખડપીટ વિસ્તારમાં પહોંચ્યા છીએ, કારણ કે ચાલીને અહીંયા જવાય એવી કોઈ સ્થિતિ નહોતી, પરંતુ આ વિસ્તારના દ્રશ્યો આપને બતાવતા કે કેટલી ખરાબ પરિસ્થિતિ પોરબંદરની થઈ છે, પોરબંદરના વિસ્તારોની થઈ છે, કેટલા પાણી ભરાયા છે એ તમને બતાવતા ને એટલા માટે જ અહીંયા પહોંચ્યા છીએ। ઘણા જ લોકો એવા છે જે છેલ્લા ઘણા દિવસથી ખાધા પીધા વગર બેઠા છે, કારણ કે કોઈ વસ્તુ જ નથી બચી એ લોકો પાસે। આખા ઘર ખાલી થઈ ગયા છે અને ઘરમાં જાઓ તો એક એક માળ સુધી પાણી છે। કેટલાક લોકો છે જેના 2 માળના મકાન છે, બીજા માળે સહારો લઈને બેઠા છે। તમને આ જે ઝાડ દેખાતા હશે દ્રશ્યોમાં, તમે જુઓ કે આખા ઝાડના થડિયા અંદર છે એ આખા પાણીમાં છે। જાણે કે તળાવની વચ્ચે અમે લોકો જઈ રહ્યા હોય એવું લાગે છે, પણ આ તળાવ નથી, આ રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારમાં અમે ફરી રહ્યા છીએ અને આ સ્થિતિનો સામનો અહીંયાની જનતા કરી રહી છે। આસપાસમાં કેમેરામેનને હું કહીશ કે અહીંયાના જે રહેણાંક વિસ્તારો છે, મકાનો છે, એ તમને બતાવે કે કેટલી ખરાબ પરિસ્થિતિ છે। આ જોઈ રહ્યા છો તમે અહીંયા કે આખા મકાન, બારીઓ, દરવાજા બધું જ પાણીમાં છે। આ કાચા મકાનો છે કેટલાક, એ કાચા મકાનો પણ આખા ડૂબી ગયા છે। કેટલીક જગ્યાએ તો મકાન પડી પણ ગયા છે, પણ હવે આ પાણી ક્યારે ઉતરશે કોઈને નથી ખબર, કારણ કે અત્યારે ભરતી છે દરિયામાં અને દરિયામાં ભરતીના કારણે દરિયો પાણી નથી ખેંચી રહ્યો અને એના જ કારણે અત્યારે ચારે કોર માત્ર પાણી જ પાણી। કેટલાક નીચાણવાળા વિસ્તાર છે, ખાડીના વિસ્તાર છે, ત્યાં દેખાઈ રહ્યું છે। હવે આ પાણીમાંથી બહાર લાવવા માટે કોર્પોરેશન ક્યાંક કામ તો કરી રહ્યું છે, પરંતુ એ કામ ક્યાંય અત્યારે દેખાય નહીં એવી પરિસ્થિતિ છે, કેમ કે પાણી ન ખેંચતા દરિયો આ સ્થિતિ સર્જાય છે। કેમેરામેનને કહીશ કે એમની ડાબી બાજુ આ જે મકાન છે એ બતાવે કે ઘરની અંદર જે બધી જ વસ્તુઓ છે એ તણાઈ ગઈ છે। આ દિવાલ તમે ઘરની જોઈ રહ્યા છો, એક માળ આખો ડૂબી ગયો છે અને આગળ પણ જુઓ તમે, જે અંદર સોસાયટીઓ છે, નાની ગલીઓ છે, કંઈ ખબર પડે એવું નથી, કંઈ સમજાય એવું જ નથી કે આ છે શું। પણ આ બધા જ એક રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારમાં અમે લોકો બોટમાં ફરી રહ્યા છીએ કે આ બધો જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી શકીએ કે કેવી સ્થિતિ છે। અહીંયાના લોકો છે જે પાણીની વચ્ચે હવે રહેવા માટે મજબૂર બન્યા છે। આ જે મકાનો છે આખા ડૂબેલા છે, જોકે અહીંયાથી લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। કોર્પોરેશન અહીંયા પહોંચ્યું હતું ને જે લોકો પાણીની વચ્ચે હતા એ લોકોને અહીંયાથી લઈ જઈ અને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે। પણ જેટલા પણ લોકો અહીંયા 2 માળના મકાન છે એ લોકો અહીંયા છે ને એ લોકો અત્યારે પોતાના ઘર ઉપર સહારો લઈને બેઠા છે। બીજા માળે લોકો જતા રહ્યા છે અને સહારો ત્યાં લીધો છે, કારણ કે જવું તો ક્યાં જવું એવી સ્થિતિ સર્જાઈ છે અને તમામ જગ્યાએ માત્ર આ વિસ્તાર તમે જોઈ રહ્યા છો, આ વિસ્તારનો આખો ચારે કોર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। જે અહીંયા કચરો હતો આસપાસમાં એ પણ અહીંયા લોકોના ઘરમાં ઘૂસી ગયો છે, તો લોકોના ઘરનો સામાન છે કચરાની જેમ પાણીમાં તણાઈ ગયો છે। એ અનાજ હોય, ફર્નિચર હોય, કપડાં હોય કે પછી તમામ વસ્તુઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। એટલે કે બધી જ વસ્તુઓ પાણીમાં ગરકાવ થતા અત્યારે જે જમણી બાજુના જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘર અત્યારે દેખાઈ રહ્યું છે એ આખું પાણીની અંદર ડૂબેલું દેખાય છે અને આ પરિસ્થિતિનો સામનો કરવા લોકો મજબૂર બન્યા છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પોરબંદરના ખડપીટ વિસ્તારથી આપને બતાવી રહ્યું છે કે ક્યાં કેવી પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિનો સામનો કરવા માટે લોકો પણ મજબૂર છે। હવે એ લોકો કહી રહ્યા છે કે હવે આ પાણીમાંથી બહાર કાઢો, આ પાણીને અમારા ઘરમાંથી બહાર કાઢો, કારણ કે હવે જીવવું પણ મુશ્કેલ બની ગયું છે। અહીંયાથી જઈએ તો ક્યાં જઈએ, કારણ કે જ્યાં જઈએ ત્યાં માત્ર પાણી જ પાણી છે। આખો વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગઢ, સંદેશ ન્યૂઝ, પોરબંદર।